નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, કોઈ પણ રાજ્યમાં જ્યારે ઉદ્યોગોની સંખ્યા ખૂબ વધે છે ત્યારે તેમાં ટેકનિકલ અને એન્જિનિયરિંગના સ્ટાફની ખૂબ જ જરૂર પડતી હોય છે। તો ગુજરાતના યુવકો માટે તેમને ટ્રેન કરવા માટે આવા કોઈ શિક્ષણની વ્યવસ્થા કરી છે કે કેમ? તો આજના આ વિષયને ચર્ચવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આજના આપણા મહેમાન અને ગુજરાતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ। આનંદીબેન, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો એ પૂછવું છે કે દેશભરમાં મેડિકલ કોલેજો અને એન્જિનિયરિંગ કોલેજો ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે, તો ગુજરાતના યુવકો માટે આ વિષય ઉપર શું કામ કર્યું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હમણાં 2 મહિના પહેલા ગુજરાતમાં 75,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવ્યું છે એવી જાહેરાત કરી છે। એટલું જ નહીં, પરંતુ એના પછીનો બીજો, ત્રીજો ને ચોથો જે નંબર રાજ્યોનો છે એ ત્રણેય રાજ્યોનું કુલ મૂડીરોકાણ કરો એનાથી પણ વધારે મૂડીરોકાણ ગુજરાત એકલામાં આવ્યું છે। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને સાથે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના જે કાર્યક્રમો 3 સમયે થયા, 3 વર્ષ સુધી થયા, એને કારણે પણ ખૂબ મૂડીરોકાણ આવ્યું છે અને એટલે પાછલા 5-6 વર્ષથી ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે અભૂતપૂર્વક કામ કર્યું છે। પહેલા તો ગુજરાતમાં 2000 પહેલા માત્ર ઇજનેરીની સીટો 31,000 જેટલી હતી અને એને કારણે હજારો વિદ્યાર્થીઓ ક્યાંક કર્ણાટકમાં, ક્યાંક હૈદરાબાદમાં પોતે અભ્યાસ કરવા માટે જતા હતા। આ રાજ્ય સરકારના પ્રયાસોને કારણે કોલેજોમાં પણ વધારો કર્યો અને 31,000 થી માંડીને 13,000 સીટો હતી, એમાંથી સીધી 51,000 સીટો આપણે ઉપલબ્ધ કરાવી। સાથે સાથે પાછલા 5 વર્ષની અંદર જે રાજ્ય સરકારે 8 નવી યુનિવર્સિટીઓ બનાવી છે। 55 વર્ષની અંદર 7 યુનિવર્સિટીઓ હતી, પાછલા 5 વર્ષની અંદર 8 નવી યુનિવર્સિટીઓ બની છે અને 8 નવી યુનિવર્સિટીઓમાંથી 6 યુનિવર્સિટીઓ માત્ર ને માત્ર ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે છે અને એટલા માટે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ઉદ્યોગ વિભાગ એ 3ની એક કમિટી બનાવી છે અને ઉદ્યોગોને કયા પ્રકારના વિદ્યાર્થીઓની આવશ્યકતા રહેશે એને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓમાં અમે અભ્યાસક્રમો આપી રહ્યા છીએ। ગુજરાતમાં જે 15 યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓમાં લગભગ 200 કરતા પણ વધારે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષના અભ્યાસક્રમો કરે તો સીધું જ એને જોબ ઉદ્યોગની અંદર મળી જાય। એક સમય એવો પણ હતો કે ગુજરાતીઓનું અંગ્રેજી નબળું, પુઅર, અને એટલા માટે ક્યાંક ઇન્ટરવ્યુમાં નોલેજ હોવા છતાં પણ ગુજરાતનો વિદ્યાર્થી પાછો પડતો હતો અને એટલે ગુજરાત સરકારે સ્વયં વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પાવરફુલ બોલી શકે એના માટે સ્કોપની રચના કરી અને અત્યારે લગભગ 25,000 કરતા વધારે વિદ્યાર્થીઓ આ સ્કોપના માધ્યમ દ્વારા પોતાનું અંગ્રેજી પાવરફુલ બનાવી રહ્યા છે અને એનું પરિણામ એ આવ્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને અંગ્રેજી વધારે સારું બનવાને કારણે અત્યારે જોબ મળી રહી છે। ત્રીજું કામ રાજ્ય સરકારે કર્યું છે, નોલેજ કોર્પોરેશનની સ્થાપના કરી છે। આ નોલેજ કોર્પોરેશન પણ એટલા જ માટે કર્યું છે કે જે વિદ્યાર્થીઓ ડિગ્રીનો અથવા ડિપ્લોમા કોર્સ કરીને બહાર નીકળે તો એમનું ઇમ્પ્રુવમેન્ટ થાય, એમનું ક્વોલિટી વધે, સાથે સાથે એમને નવા પેલા પ્રોજેક્ટ્સ વગેરે કરી શકે, ટેકનોક્રેટ બની શકે, એના માટે નોલેજ કોર્પોરેશનની શરૂઆત રાજ્ય સરકારે કરી છે। આમ એક બાજુએ મૂડીરોકાણ ગુજરાતની અંદર આવી રહ્યું છે તો બીજી બાજુ એનો લાભ ગુજરાતના 25 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓને જ્યારે રોજગારી મળવાની તકો ઉપલબ્ધ બની છે ત્યારે રાજ્ય સરકારની એ ફરજ બની છે કે વિદ્યાર્થીઓની દિશામાં પણ આપણે માર્ગદર્શન કરીએ અને એટલે રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રે આ બધું જ કામ કરી રહી છે। અને સાથે આનંદીબેન એ પણ પૂછવું છે કે દેશભરમાં ટેકનિકલ કોલેજોની સંખ્યા ખૂબ જ વધી રહી છે, પણ એ સંખ્યા વધવાની સાથે સાથે ગુણવત્તા ઓછી જોવા મળે છે, તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જળવાય એ માટે ગુજરાતે શું પ્રયત્નો કર્યા છે? એ વાત તદ્દન સાચી છે કે સંખ્યામાં વધારો થાય તો ક્વોલિટી બગડે છે, પરંતુ અમને એ ખબર હતી જ કે સંખ્યામાં વધારો થતો જશે તો કોલેજોની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ કરવું જ પડશે અને એટલા માટે યુનિવર્સિટીઓ અને કોલેજો એ બંનેની અંદર જે કંઈ ટેકનિકલ કોલેજો છે એનું ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ અને એટલા માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારની સહાયથી 55 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે આ કોલેજોને આપવામાં આવી અને એમાં આધુનિક ટેકનોલોજી બાળકો શીખી શકે એના માટે આપણે એમાંથી કોમ્પ્યુટરો બાળકોને આપવામાં આવ્યા, કોલેજોની અંદર આપવામાં આવ્યા છે। શિક્ષકો અને અધ્યાપકો
એમની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થાય, એ પણ નવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને ઇન્ટરનેશનલી જે નવી નવી શોધો ટેકનોલોજી ક્ષેત્રે થઈ છે એનો અભ્યાસ કરી શકે, એના માટે વિદેશમાં એમને ટ્રેનિંગ લેવા માટે મોકલવા, ચાલુ પગારે મોકલવા અને એનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવી રહી છે. એ ઉપરાંત જે નવા સંશોધનો થઈ રહ્યા હોય એની સીડી અથવા તો એના મેગેઝિન વગેરે પણ કોલેજોમાં આવે, એના માટેનો પણ પ્રબંધ રાજ્ય સરકારે કર્યો છે. વિદ્યાર્થીઓને નવા નવા પ્રોજેક્ટ્સ આપી એમને એમનો અનુભવનો લાભ એમને પ્રાપ્ત થાય એના માટે જુદા જુદા જે ઉદ્યોગો છે એ પ્રકારના ઉદ્યોગોમાં એ લોકોને મોકલવા 6 મહિના માટે, 4 મહિના માટે, અને એનો પણ અનુભવ આ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એના માટે પણ ટીક્યુપ પ્રોગ્રામ હેઠળ આ કાર્યરત સરકાર કરી રહી છે. અને રાજ્યની અંદર લગભગ 8 જેટલી ટેકનિકલ યુનિવર્સિટીઓનો આને લાભ આપી રહ્યો છે. બીજું, બધી જ ઇજનેરી કોલેજો એ જુદી જુદી યુનિવર્સિટીઓના નીચે હતી. રાજ્ય સરકારે પહેલીવાર સરકારે પોતે જ ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને હવે જેટલો પ્રવેશ થશે, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના પ્રયત્નો થશે, પરીક્ષાની પદ્ધતિમાં, મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવશે, બધું જ આ યુનિવર્સિટી કરશે, જેને કારણે જુદી જુદી યુનિવર્સિટીઓમાં અમારે જવું નહીં પડે. એક જ છત્રી નીચે તમામ કોલેજો આવી જશે, જેથી ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જળવાઈ રહે, વિદ્યાર્થીઓને પણ જોબ મળે, એના માટેનો સતત પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે. અને આનંદીબેન, અત્યારે શિક્ષણની વાત કરી રહ્યા છે તો સાથે સાથે એ પણ પૂછવું છે કે જ્યારે પણ શિક્ષણનો પ્રશ્ન આવે ત્યારે આર્થિક સમસ્યા એક પડકાર બની જતી હોય છે, એને નિવારવા માટે તમે શું પગલાં લીધા એ જાણીશું, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું. હજી પણ આનંદીબેન પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની છે, પરંતુ અત્યારે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. તો મળીએ વિરામ બાદ.